હાય. સો કેમ છો બધા? સો આજે મારે એ કેવું છે કે લાસ્ટ 6-7 મહિનાથી તો તમે બધા મને જોઈ જશે મારા વિડીયોઝમાં વગેરેમાં, પણ આજે હું એ કહેવાની છું કે મેં આજે મારી વર્ક ફ્રોમ હોમની સફર કેમ સ્ટાર્ટ કરી. તો કે ને આજે ઘણું બધું ઘરની જવાબદારીઓ હતી, બાળકો હતા, બધું જ છે અને બધી જવાબદારીઓ નિભાવી રહી હતી, પણ કે ને મનમાં એક એવો વસવસો હતો કે યાર લાઈફ તો ચાલી રહી છે, રૂટીન, સવાર ઉઠ્યા, બપોર કામ કર્યું, આ છે તે છે, પતી જાય છે, પણ લાઈફમાં મેં કશું મારી જાત માટે કર્યું. હું મારા ફેમિલીને, મારા હસબન્ડને આર્થિક રીતે કંઈ મદદ કરી શકું છું. મારી જે બે દીકરીઓ છે એના સપના હું મારી રીતે કેવી રીતે પૂરા કરી શકીશ. બસ એ વસ્તુ એક મનમાં એ હતું કે હું મારી જાતથી કંઈક કરું. તો કે ને શરૂઆતમાં તો ડર લાગ્યો, મને પણ લાગ્યો. તો ઘણીવાર મેં સ્ટાર્ટ કર્યા પછી મને એવું બી થયું કે બસ હવે બધું છોડી દઉં, પણ એક એવી એક હિંમત હતી મારામાં કે ના, બસ હવે સ્ટાર્ટ કર્યું જ છે, છોડી દઈને તો કોઈ ઓપ્શન છે જ નહીં. જે રૂટીન ચાલવાનું છે એ જ છે, પણ આને વળગી રહીશ અને કંઈક મહેનત કરીશ. જો કદાચ સક્સેસ મળી જશે તો લાઈફ તો મારી જ બનવાની છે. ટાઈમ તો એટલો જ જાય છે અને બધું જ જાય છે. તો કે ને આજે એ સક્સેસ મને દેખાઈ રહી છે મારી. સો હરેક વ્યક્તિ, હરેક લેડીઝ કે હરેક વ્યક્તિ આ વર્ક ફ્રોમ હોમ બહુ ઇઝી છે, હરેક વ્યક્તિ કરી શકે છે. તો તમે પણ જો કરાવવા માંગતા હોય તો જલ્દીથી મને ફોલો કરી દો. કે મેં નેક્સ્ટ હું વિડીયોઝમાં ડે બાય ડે બતાવવાની છું કે કેવી રીતે મારી જર્ની મેં સ્ટાર્ટ કરીને કેવી રીતે હું વર્ક કરી રહી છું. સો તમે પણ જોડાવા માટે મને ફોલો કરી દો. થેન્ક યુ સો મચ.